જ્ઞાન આપ્યું, રામાયણે રામ આપ્યા. કરોડો લોકોની આસ્થા મોદી અને યોગીજીના કારણે આખરે 500 વર્ષની પ્રતીક્ષા બાદ રામ મંદિર બનીને તૈયાર છે. ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆતમાં હું છું ધ્રુવી શાહ આપની સાથે. આજે આપણે કેવા વ્યક્તિત્વને મળવા જઈ રહ્યા છીએ કે જે નાના બાળકોથી લઈ વડીલો સૌના લોકપ્રિય છે. ફિલ્મ જગત સાથે જોડાયેલા છે તો સંગીતની દુનિયા સાથે પણ જોડાયેલા છે અને જેઓમાં આધ્યાત્મિકતા પણ એટલી જ છલકે છે. આપણી સાથે સુપ્રસિદ્ધ ગાયક દેવ પગલી જોડાઈ ગયા છે. દેવભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. દેવભાઈ, રામ એ હૃદયમાં બિરાજમાન છે, કણ કણમાં રામ છે. સૌથી પહેલા આપણે એ જ પૂછવું છે, આપના મતે રામ એટલે શું? રામ એટલે સર્વસ્વ, રામ એટલે બધું જ. નાનપણથી આપ રામ સાથે જોડાયેલા છો, આધ્યાત્મિકતા સાથે જોડાયેલા છો, એ અમે જોયું છે તમારા ગીતોમાં પણ. તો કેવી અનુભૂતિ થતી હતી? અને આપે જે સોંગ લખ્યું છે કે મોદીજી યોગીજીના કારણે જ આ રામ મંદિર બન્યું છે, તો આખું કેવી અનુભૂતિ થઈ હતી ત્યારે એ લખવા સમયે જ્યારે આપે ગાયું ત્યારે? ગાવાની વાત તો પછી કરું, પણ આ ક્યાંથી શીખ્યો, ક્યાંથી અનુભવ, ક્યાંથી ભગવાન પ્રત્યે એક લગાવ થયો, પ્રેમ થયો. તો નાનપણથી ઘણા વર્ષો પહેલાં રામાયણ સિરિયલ આવતી હતી દૂરદર્શન ઉપર. એના પછી જય હનુમાન આવતી હતી. ત્યારે મારા નાની મને જોવા લઈ જતા અને એ જે રામ, જે લક્ષ્મણ, જે લવકુશ, હનુમાન દાદા જે જોવું ગમતું હતું, ત્યારથી જ એક પ્રેમ લગાવ. આમ તો હું ગોસ્વામી છું એટલે રામ, શિવ ભગવાનને એમને પ્રેમ નાનપણથી જ અમારે સંસ્કાર મળ્યા જ હોય છે. પણ ઘણા વર્ષો નાનપણથી જોયા છે એટલે જે મજા આવતી હતી રામાયણ જોવાની કે હનુમાન દાદાની, એ અલગ ફીલ હતી. અને પછી ધીરે ધીરે આ લાઈનમાં આવ્યો. આ લાઈનમાં આવ્યા પછી ધીરે ધીરે કામ ચાલુ કર્યું. ત્યારે મને જ્યારે કોરોના આવ્યો એના પહેલાં મારે ગીત આવ્યું, પણ આ ફેરે જે અયોધ્યા મંદિર બની રહ્યું છે અને જે લખવાની વાત આવી ત્યારે મારા નવઘણભાઈ નાગલધામ ગ્રુપમાંથી કીધું કે ભાઈ દેવભાઈ કંઈક રામ પર તમને લઈને કરવું છે. અને મેં શબ્દો લખ્યા અને સરસ મજા આવી. અને કંઈક કહેવાય ને કે ભગવાન ઉપર, રામ કે કૃષ્ણ કહો કે શિવ પર લખવાની વાત આવે તો દિલથી લખવાની વાત થાય. તો દેવભાઈ, લોકો પણ તલપાપડ છે, દર્શકો આપના એ લાઈન સાંભળવા માટે ગીતોની. તો એ જે અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે એના પર આપનું ગીત છે, એ સંભળાવજો. એ હું આમ મને ગમે તે લાઈન એને સંભળાવું. ગીતા સે હમે જ્ઞાન મિલાવર, રામાયણ સે રામ, ભાગ્ય સે હિન્દુ ધર્મ મિલાવર, કિસ્મત સે હિન્દુસ્તાન, पूरे भारत में खिलेगा भगवा झंडा, अब कौन करेगा यहाँ फंदा, साथी ठोक के आज कहता हूँ, दिल खोल के आज बोलता हूँ, मोदी योगी ने इतिहास रचाया, अयोध्या में मंदिर बनाया. જી, મોદી યોગી ઇતિહાસ રચ્યો છે ને એટલે જ રામ મંદિર છે બનીને તૈયાર છે, પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. દેવભાઈ, હવે આપણે જે રામના નામની લગ્ની વિશે થોડીક વાત કરીએ તો લાગણી આપણા કરોડો દેશવાસીઓની જોડાયેલી છે ને એટલે જ આટલા વર્ષો બાદ એ બનીને તૈયાર છે. તો આપની રામ પ્રત્યેની લાગણી કેવી? શું કહું બેન કે એ રામ પ્રત્યેનો પ્રેમ તો કોને ના હોય. જે હિન્દુસ્તાનમાં હશે, જે ભારત દેશમાં જે વસો હશે ને રામ પ્રત્યે પ્રેમ હશે જ, પ્રીત હશે. પણ મારી પ્રીત કેવી છે? लगन तुमसे लगा बैठे, जो होगा देखा जाएगा, तुम्हें अपना बना बैठे, जो होगा देखा जाएगा, जो होगा देखा जाएगा, जो होगा देखा जाएगा, तुम्हें अपना बना बैठे, जो होगा देखा जाएगा. જી, તો ચોક્કસથી લગ્ની તો આપણી ખૂબ જ જોડાયેલી છે રામ સાથે. દેવભાઈ, હવે કદાચ હું ભૂલતી નથી તો કોરોનાનો સમય હતો, દેવ પગલીને ત્યારે વિશ્વાસ હતો કે જો મારો રામ છે ને તો કોઈને કંઈ પણ નહીં થાય, ત્યારે આપનું એ ગીત બહાર આવ્યું હતું. તો એ સમયે આપે જે ગીત લખ્યું હતું, ગાયું હતું, એ સમયની થોડી યાદો તાજા કરવી છે. ત્યારે બધે બહાર વિદેશોમાં જ્યારે કોરોના નામનો એક વાયરલ આવી રહ્યો હતો અને એવું લાગી રહ્યું હતું કે ભાઈ બહુ ભયાનક સ્વરૂપ લેવાનો છે, ત્યારે મેં કીધું હતું 2019માં કે ના, મારો દેશ અહીંયા રામનો દેશ છે, સાધુ સંતોનો દેશ છે, અહીંયા કાંઈ જ નહીં થાય. અને ત્યારે મેં ગીત પણ બનાવ્યું હતું, યહ કુછ નહીં હોને વાલા હૈ, શ્રી રામ કા દેશ હૈ,
यहाँ कुछ नहीं होने वाला है, ये साधु संत का देश है. ભારત ભૂમિમાં સાધુ સંત અને જ્યાં રામ જેવા, કૃષ્ણ જેવા, શિવ જેવા અહીંયા દેશમાં બિરાજમાન છે અને જેમને અહીંયા ભૂમિ પસંદ કરી છે, તો આ દેશમાં કાંઈ જ ના થવું જોઈએ. જી, અને દેવભાઈ આપણે જોયું છે મર્યાદા પુરુષોત્તમ રામને કહેવામાં આવે છે. માતા સીતાજી એમનો પ્રેમ પણ આપણે જોયો છે, ત્યાગ ને બલિદાન આપણે બધું જ જોયેલું છે. અને એમાં પણ જ્યારે હનુમાનજીની વાત આવે તો જ્યાં હનુમાન હોય ત્યાં રામ હોય એવું કહેવાય છે. અને એક બલિદાન કહીએ, એક સમર્પણ ભાવના સૌથી વધારે આપણે હનુમાનજીમાં જોયેલી છે. તો આ ત્રણ વિશે તમારું શું કહેવું છે? સાચું કહું ને તો એક ભજન મને યાદ આવે છે, રામ ના ચલે હનુમાન કે બિના, હનુમાન ના ચલે શ્રી રામ કે બિના. તો રામ હનુમાન દાદા ભક્ત હોવો જોઈએ કે જે રામને પ્રિય હતો. અને હું એમ માનું છું કે તમે ભગવાનને પ્રેમ કરશો ને તો ભગવાન એટલી જ આશા રાખે છે કે તમને એટલો જ પ્રેમ એ કરે છે. તો રામ અને હનુમાનનું જે એક મેચિંગ હતું એ મેચ આપણે દરેક ભારતીયને હોવું જોઈએ કે જેને રામ પ્રત્યે ગર્વ હોવો જોઈએ, રામ પ્રત્યે એમ હોવું જોઈએ કે અમારો ભગવાન છે. જી, અને દેવભાઈ આપણે પ્રેમ વિશે તો વાત કરી લીધી. જી. તમારી લાઈફ સાથે એવો કોઈ રામ ભગવાનનો કિસ્સો કે જેનાથી તમે પ્રેરિત થયા હોય નાનેથી લઈને અત્યાર સુધી? કારણ કે આપણે એવા ઘણા ગીતો ગાયા છે કે જેમાં ધાર્મિકતા વહે છે, આધ્યાત્મિકતાના ગુણો અમે પણ જોઈ રહ્યા છીએ. હું માનું ત્યાં લગર મને એટલું કેવું કહીશ કે ભાઈ તમે પશુ પક્ષીઓને પ્રેમ કરો, તમે નાના વ્યક્તિઓને પ્રેમ કરો, તમે ઝાડવાઓને પ્રેમ કરો, વૃક્ષોને પ્રેમ કરો, પ્રકૃતિને પ્રેમ કરો. જો એમને પ્રેમ કરશો ને તો આપોઆપ તમારા પર રામ જાગશે અંદર. તેમાં તો આત્મા જ પરમાત્મા, આપણા અંદર જ રામ છે. જ્યારે પણ અત્યારે જે આખો ઉત્સવ છે, એક દિવાળી જેવો માહોલ છે, જ્યારે એ સમયનો માહોલ તો ફરી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ અયોધ્યામાં એક ઉત્સાહ, ઉમંગ અને અવધમાં આનંદ અપાર છે. તેને લઈ આપનું શું કહેવું એ અવધ નગરી વિશે, એ રામની નગરી વિશે, અત્યારના માહોલ વિશે? એટલું જ કહીશ કે આપણે ખૂબ નસીબદાર છે આપણી પેઢી કે આપણે જોવા મળી રહ્યું છે. કેમ કે 500 વર્ષ નીકળી ગયા આ મંદિર બનતા, અને આજે બની રહ્યું છે. તો હું એમ માનું છું કે તમામ ભારતના નહીં પણ આખા વર્લ્ડના જેટલા બી લોકો છે એમને આ એક જોવામાં દરેકને ગર્વ હોવો જોઈએ. કેમ કે આપણી ભાગ્યશાળી ખૂબ છે કે આ આપણા ભાગ્યમાં જોવા મળ્યું. કેમ અને ધન્ય એ છે અને ખૂબ વંદન છે એમની માતા પિતાઓને કે મોદીજી, યોગીજી ઇતિહાસ રચ્યો છે. આવો ઇતિહાસના અમર પતે હું કહું છું કે લખાઈ ગયો છે. અને આ પહેલેથી જ ઘડાયું છે, એવું નથી કહેતા, પહેલેથી ઘડાયું છે, એ રામે જ ઘડ્યું છે અને સમયસર થયું છે. તો તમામને હું એમ કહું છું કે આપણે આ ભાગ્યશાળી જગ્યા, અને આ ઉત્સવ આખા ભારતમાં દેખાઈ રહ્યો છે. આ એક ઐતિહાસિક પળ છે ને આપણે સૌ એટલા સૌભાગ્યશાળી છીએ કે જોવા આપણે જોઈ શકીશું બધું. તો એને લઈ આપ કોઈ એક ગીત અથવા તો કોઈ એક અંતરા જે આપ દર્શકોને સંભળાવો. એક ગીત મને ભજન યાદ આવે છે જે શ્રી જયા કિશોરીજી ગાવેલું છે અને બહુ વાયરલ છે. એ હું સંભળાવીશ કે સજા દો ઘર કો ગુલશન સા, અવધ में राम आए हैं. सजा दो घर को गुलशन सा, अवध में राम आए हैं. अवध में राम आए हैं, मेरे सरकार आए हैं. लगे कुटिया बिदुल्हन सी, अवध में राम आए हैं. જી, રામનું નામ લે એટલે ભવ તરી જાય, બેડો પાર થઈ જાય છે. વાત સાથે સૌ કોઈ સહમત છે. દેવભાઈ, તો અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. તો આવી જ રીતે વિશેષ કાર્યક્રમો અમે આપને દેખાડતા રહીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.